એ અમદાવાદમાં પિચકારી મેન દેખાય. એ ઉભો રે. આ શું કરે છે? ઉભો રે અહીંયા ઉભી રાખ. ગાડી ઉભી રાખ. બહાર નીકળ. એ તું બહાર નીકળ. આ શું કરે છે? રસ્તા વચ્ચે તું પિચકારી મારે છે? મને ખબર પડે છે પિચકારી માં શું રસ્તો કેમ કરે? તું ભાઈ આ વિડીયો ચાલુ તું ગયો એટલે એમસી વાળાને ફોન કરું છું. ઉભો તું ગયો આજે. આ શું કામ ખાય છે ભાઈ? તો કે અરે ભાઈ શું કરું? લગન નથી થતા યાર, શું કરું? લગન આનાથી લગન નો ક્યાં મતલબ આવે ભાઈ? હું પહેલા પણ ખાતો જ તો, પણ પછી મારા લગન થયા ને 2-3 મહિના મેં મૂકી દીધી રાકેશભાઈ. તોય પણ દાંત લાઈન જોઈને છે ને, દાંત લાલ જોઈને છોકરીઓ આવતી જ પહેલા પાન થૂકીને વાત કર. રાકેશભાઈ પેલા હું ખાતો હતો ને તો મારા લગન થવાના હતા. હવે છોકરી લાલ દાંત જોઈને આવે જ નહીં તો મેં એની માટે બંધ કર્યા. તો પણ મારા દાંત લાલ ને લાલ તોય છોકરીઓ આવે જ નહીં. એટલે પછી મેં કીધું માઈ ગયું, હવે ખાવા તો નહીં એની જાત. એ ઉભો રે. હાલે આ પકડ. અત્યારનું અત્યારે કર. શું છે કરને પહેલા દાંત જોવા તો જલ્દી. અરે તો અહીંયા બધા દાંત બતાય. એ બાપરે, દાંત તો સફેદ થઈ ગયા લ્યા. ભાઈ આ તો સફેદ દાંત થઈ ગયા એકદમ મારા. આ તો જલસા પડી ગયા. હવે તો લગન થઈ જશે. પ્રોડક્ટ ક્યાં મળશે મને જલ્દી કહો. વિડીયો જોઈ લે આખો. હા ભાઈ, આ છે સ્માઇલો સાઇન નું ફેમડેન્ટ દ્વારા અવોર્ડેડ ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ. અને આ જે ફેમડેન્ટ છે ને 1 લાખથી પણ વધુ ડેન્ટિસ્ટ ની એસોસિએશન છે. આટલું જ નહીં, આ પ્રોડક્ટ તમને મની બેક ગેરંટી આપે છે ટીથ વ્હાઇટનિંગમાં તમને ડિફરન્સ ના મળે તો. અને પાછી આ બ્રેન્ડ મેડ ઇન ઇન્ડિયા છે. અને આમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ની વાત કરું તો એકદમ હાઇજેનિક પ્લાન્ટ છે, ઇપોક્સી ફ્લોરિંગ છે અને બધું જ મેન્યુફેક્ચરિંગ તમને ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ દ્વારા જોવા મળશે. આ બ્રેન્ડમાં તમને બીજા પ્રોડક્ટ ની વાત કરું તો તમને સેન્સિટિવિટી પેસ્ટ, સીરમ ઇન્સ્ટન્ટ ટીથ વ્હાઇટનિંગ, એડવાન્સ ચારકોલ ટૂથપેસ્ટ અને અમદાવાદીઓ ચોકલેટ ફ્લેવરમાં ટૂથપેસ્ટ મળે એટલે મોજ પડી જાય. આ બ્રેન્ડ ની વાત કરું તો કિડ્સ પાયોનિયર છે એટલે કિડ્સ ને તો ભાઈ જલસા પડી ગયા હો. તો અમદાવાદીઓ તમારે પણ મેડ ઇન ઇન્ડિયા ટૂથપેસ્ટ યુઝ કરવું હોય કે પછી એકદમ જોરદાર ટૂથપેસ્ટ યુઝ કરવું હોય તો ફટાફટથી સ્માઇલો સાઇન ઓર્ડર કરો. તમને નિયરેસ્ટ મેડિકલ સ્ટોર પર એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા બધી જ વેબસાઇટ પર જોવા મળી જશે. અને જેટલો થાય એટલો રાકેશભાઈનો વિડીયો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.